તો જો મિત્રો આપણે છે ને કોબીને ઢાંકી દીધી છે ને, તો જો હવે આવી રીતે પાણી નીરે ને ત્યાં સુધી કોબીને ઢાંકી દેવાની. આપણે કોબી ખમણેલી છે ને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. આપણે બીજું સાદું પાણી એકેય નાખવાનું નથી. તો જો આપણે આવ્યું ગોટિયું બનાવેલું છે, તો હવે આપણે આને તળી નાખીએ. તો હવે આપણે છે ને ચીલી સોસ નાખી દઈએ. હવે નાખી દઈએ સોયા સોસ. તો આપણે જો આ મસાલાની પડીકી હતી ને એનું આપણે આ પાણી કરેલું છે, તો હવે આપણે આ પાણી નાખી દઈએ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો મજામાં જ રહેવાનું. આજની નવી રેસીપીમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે મંચુરિયન. તો કા રાઈસ મંચુરિયન બનાવીશું ને કા સાદું મંચુરિયન બનાવીશું. તો તમે બધા વિડીયોમાં બના રહેજો. તો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો હવે આપણે એટલે મરચાં ટમેટા ધોઈ નાખીએ. તો હવે આપણે પેલા છે ને કોબીને ખમણીને 5 કે 10 મિનિટ છે ને આપણે મૂકી દેવાનું છે. કોબીનું પાણી થાય એટલી વાર કોબીને આપણે ઢાંકીને મૂકી દેવું. તો પેલા આપણે કોબીને હવે ખમણી નાખીએ. હવે આપણે ટમેટાને ખમણી નાખીએ. હવે આપણે મરચાંનું કટિંગ કરી નાખીએ. હવે આપણે કોથમરીનું કટિંગ કરી નાખીએ. હવે આપણે લસણ ફોલી નાખીએ. તો જો આપણે મસ્તીની આપણે કોબીને ખમણી લીધી છે. તો હવે આપણે છે ને આને થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ. તો આપણે આમ પાણી થાય ને તો એ પાણી આપણે એનો લોટ બાંધવાનો છે. તો હવે આપણે થોડીક વાર ઢાંકી દઈએ. તો જો મિત્રો આપણે છે ને કોબીને ઢાંકી દીધી છે ને, તો જો હવે આવી રીતે પાણી નીરે ને ત્યાં સુધી કોબીને ઢાંકી દેવાની. તો હવે આપણે બાંધવાનો છે લોટ. તો જો આપણે મેંદાનો લોટ લીધો છે એટલો. તો હવે આપણે નાખી દઈએ આમાં. પછી નાખી દઈએ મીઠું. તો એટલું આપણે મીઠું નાખવાનું છે. તો મીઠું નાખીને હવે આપણે કોબી ખમણેલી છે ને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. આપણે બીજું સાદું પાણી એકેય નાખવાનું નથી. મિત્રો આપણે જો મંચુરિયન ગોટિયું બનાવવાનો લોટ આપણે બાંધવાનો ચાલુ કરી દીધો છે. તો આપણે એકલી કોબીમાં લોટ બાંધવાનો છે, પાણી નાખવાનું નથી. તો જો મિત્રો આપણો છે ને મસ્તીનો લોટ બંધાઈ ગયો છે. આપણે કાંઈ જરીએ ટીપું પાણી નાખ્યું નથી. એમને એમ આપણો લોટ જો મસ્તીનો બંધાઈ ગયો છે. અને હાવ હવે આપણે આને જો આવી રીતે છે ને ગોટિયું બનાવી નાખવાનું છે. આપણે મૂકી દઈએ તળવા માટે પકડ્યું. હવે આપણે નાખી દઈએ તેલ. તો હવે આપણે મસ્ત મજાનું તેલ આવી ગયું છે. તો જો આપણે આવ્યું ગોટિયું બનાવેલું છે. તો હવે આપણે આને તળી નાખીએ. હવે જો આપણે મસ્તીની આપણી ગોટિયું તળાઈ ગયું છે ને, જો ખખડે એવું આપણે તળાવા દેવાનું છે. તો હવે આપણે નાખી દઈએ. તો હવે આપણે છે ને મિત્રો હવે આપણે મંચુરિયનનો મસાલો બનાવવાનો છે. તો હવે આપણે પેલા નાખી દઈએ કોબી. તો હવે નાખી દઈએ આપણે ડુંગળી. તો હવે નાખી દઈએ આપણે મરચાં, લસણ, શેપેલું લસણ. તો હવે આપણે છે ને ચીલી સોસ નાખી દઈએ.
હવે નાખી દઈએ સોયા સોસ. મસ્તીનો કલર આવી જશે. આપણે મિત્રો છે ને ટમેટાનો સોસ લાવ્યા નથી, જો આપણે એટલા માટે આ કેમ કે આપણે ઘરે બનાવેલો છે. તો હવે આપણે નાખી દઈએ. હવે ધાણા જીરું મસાલો નાખી દઈએ. તો આપણે જો આ મસાલાની પડીકી હતી ને એનું આપણે આ પાણી કરેલું છે. તો હવે આપણે આ પાણી નાખી દઈએ. તો હવે આપણે જો આ ગોટિયું બનાવેલું છે ને તો હવે એ આપણે નાખી દઈએ. તો હવે આપણે મિક્સ કરી નાખીએ. હવે ઘડીક વાર આપણે સડવા દઈએ. તો આપણું મંચુરિયન બનીને જો તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે નાખી દઈએ કોથમરી. આપણું મંચુરિયન બનીને થઈ ગયું છે તૈયાર. તો જો મસ્ત મજાનું મંચુરિયન બનાવી નાખ્યું છે આપણે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.